પારજનનિક પ્રાણીઓ પારજનનિક પ્રાણીઓ કહેવાય કોને? તો સૌથી પહેલા આપણે જોઈએ કે પારજનનિક પ્રાણીઓ એટલે એવા પ્રકારના પ્રાણીઓ કે જેમાં છે એ સામાન્ય રીતે અન્ય પ્રાણીના અથવા તો અન્ય જાતિના પ્રાણીના જનીનોને દાખલ કરેલા હોય, આવા પ્રાણીઓને પારજનનિક પ્રાણીઓ કહેવાય. એટલે કે એમાં વિદેશી અથવા તો પરજાત એટલે પોતાની જાતના ન હોય તેવા જનીનોને દાખલ કરી અને જે પ્રાણીઓનું નિર્માણ કરવામાં આવે અને પારજનનિક પ્રાણી કહેવાય. પારજનનિક પ્રાણી ના ઉદાહરણોની અંદર જોઈએ તો અત્યાર સુધી બનાવેલા પારજનનિક પ્રાણીઓમાં પારજનનિક ઉંદર, કુલ પારજનનિક પ્રાણીઓના 90% જેટલા પારજનનિક પ્રાણીઓમાં મુખ્ય ઉંદરો છે. એટલે સૌથી વધુ પ્રમાણમાં કયા પારજનનિક પ્રાણીઓ આવેલા હોય એમસીક્યુ તરીકે પૂછાય અને અગત્યનો એમસીક્યુ પણ કહી શકાય કે સૌથી મુખ્ય વધુ પ્રમાણ ધરાવતા પારજનનિક પ્રાણીઓ કયા છે? તો કે ઉંદરો છે એ સૌથી વધુ પ્રમાણ ધરાવતા પારજનનિક પ્રાણીઓ છે. એનું પ્રમાણ એમસીક્યુ માટે ખાસ છે ટીક કરવું. આ સિવાય સસલા, ભૂંડ, ઘેટા, ગાય આ બધા જુદા જુદા પારજનનિક પ્રાણીઓ ઉત્પન્ન કરેલા છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે પારજનનિક પ્રાણીઓની ઉપયોગિતા શું છે? શા માટે પારજનનિક પ્રાણીઓ બનાવવામાં આવે? પારજનનિક પ્રાણીઓ બનાવવાના હેતુ શું? એમાં જનીન રૂપાંતરિત કરવું, તો શા માટે જનીન રૂપાંતરિત કરવામાં આવે? એનો સૌથી પહેલી ઉપયોગિતા આપણે આપેલી છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને એના વિકાસના અભ્યાસ માટે છે કે આપણા શરીરમાં જે કોઈ પણ જનીન છે એ જનીનનું કાર્ય શું છે? તો કે કોઈ પણ જનીન આપણા શરીરમાં ચોક્કસ કાર્યો કરે તો એ જનીનની ક્રિયાશીલતાને કારણે ક્યાં પ્રોટીન ઉત્પન્ન થાય છે અથવા ક્યાં દ્રવ્યનું નિર્માણ થાય છે, એ દ્રવ્ય શરીરની કઈ દેહ ધાર્મિક ક્રિયાઓ પર કેવી અસર આપે છે એનો અભ્યાસ કરવા માટે પારજનનિક પ્રાણીઓ ડેવલપમેન્ટ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન પેદા કરતું જનીન ક્યાં આવેલું હોય? સ્વાદુપિંડના બીટા કોષના લેંગરહેન્સના કોષપુંજમાં હોય. તો લેંગરહેન્સના બીટા કોષના જે કોષો છે એમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન આવેલું છે. આ જનીનનું કાર્ય શું? તો કે આ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન છે એનું મેઇન કાર્ય છે કે રુધિરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું. તો ઇન્સ્યુલિનનું જનીન રુધિરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે એ એની દેહધાર્મિક ક્રિયાવિધિ છે. તો ઇન્સ્યુલિનના જનીનનું કાર્ય તપાસવું હોય તો ઇન્સ્યુલિનના જનીનનું કાર્ય તપાસવા માટેથી આપણે પારજનનિક પ્રાણી ઉપર ઇન્સ્યુલિનનું જનીન છે એ એવા પ્રાણી કે જેમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન નથી અથવા તો એવા પ્રાણી કે જેમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન હાજર છે અને આપણે નિષ્ક્રિય કરી દઈએ તો ત્યારે એ રૂપાંતરિત થઈ ગયેલું પ્રાણી કહેવાય. અને પછી જનીનની ગેરહાજરીમાં શું ઇફેક્ટ થાય અને હાજરીમાં શું ઇફેક્ટ થાય, કેવી અસરો જોવા મળે છે, કઈ દેહધાર્મિક ક્રિયામાં શું ફેરફાર જોવા મળે છે. તો આ પ્રકારનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ કેના ઉપર અભ્યાસ કરવો પડે? પારજનનિક પ્રાણી ઉપર. એટલે કોઈ પણ જનીનની ક્રિયાશીલતા, દેહધાર્મિક ક્રિયામાં શું એનો ફાળો છે, સજીવના ડેવલપમેન્ટમાં શું ફાળો છે એના માટે ઉપયોગી થાય છે. એનું ઉદાહરણ આપણે આપેલું છે વૃદ્ધિ માટે જવાબદાર કારક જેવા કે ઇન્સ્યુલિન. જો વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કે તો ગ્રોથ હોર્મોન્સ આવશે. આપણે 22મા ચેપ્ટરમાં 11મા ધોરણમાં આવી ગયા છે અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન્સ અને વૃદ્ધિ માટે જવાબદાર કારક ઇન્સ્યુલિન. આ ટેક્સ્ટબુકનું બેઠું વાક્ય ખાસ યાદ રાખજો, એમસીક્યુ તરીકે આવશે તો ભૂલ થઈ શકે. વૃદ્ધિ માટે જવાબદાર કયા કારકના અભ્યાસ માટેથી પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તો ઇન્સ્યુલિન ના દેહધર્મ વિદ્યાના અભ્યાસ માટે પારજનનિક પ્રાણીઓ ઉપયોગી થાય. હવે પારજનનિક પ્રાણીઓ કે જેમાં જનીન દાખલ ન કરેલું હોય, જનીન દાખલ નથી કર્યું છતાં પણ આ પ્રાણીઓનો ઉપયોગ કોઈ પણ કારકના નિર્માણમાં અથવા તો એ કારકનો ફેરફાર કરીએ તો એના પરિવર્તનને કારણે કેવી અસરો થાય છે, એના પરિવર્તનથી ક્યાં ક્યાં ફેરફાર થાય છે એ જાણવા માટે પણ ઉપયોગી થતું જોવા મળે છે. શરીરમાં કોઈ પણ કારકોની જૈવિક ભૂમિકા શું છે એટલે કોઈ પણ જનીન છે
તો દરેકે દરેક જનીનની દેહધાર્મિક ક્રિયામાં મુખ્ય કાર્ય શું છે, ફાળો શું છે? દાખલા તરીકે આપણે જોઈએ કે પાચન વાહિની અંદર ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ, જે નિજઠરની દિવાલ દ્વારા ઉત્પન્ન થાય છે. તો ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું જનીન, તો એ જનીન ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જો ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો કઈ અસરો જોવા મળે? તો આ અભ્યાસ કરવો હોય તો એના માટે કોનો ઉપયોગ કરવો પડે? પારજનીનિક પ્રાણીઓ. તો પહેલી ઉપયોગિતા સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસના અભ્યાસ માટે પારજનીનિક પ્રાણીઓ આપણને ઉપયોગી થાય છે. બીજી ઉપયોગિતા રાસાયણિક સુરક્ષાના પરીક્ષણ માટે છે. કોઈ પણ સંશોધન થાય, નવી ડ્રગ્સ શોધાય છે, કોઈ નવી વેક્સિન શોધાય છે, તો કોઈ પણ નવી ડ્રગ્સ અથવા તો કોઈ પણ નવી વેક્સિન, કોઈ પણ દવાઓ, આપણે કોઈ પણ રાસાયણિક દ્રવ્યો, ખોરાક તરીકેના દ્રવ્યો, આપણે કોઈ પણ પ્રકારના સંશોધન કરીએ પછી એની મનુષ્ય ઉપર શું અસર થાય છે એ અસર જાણવા માટે સીધો જ મનુષ્ય ઉપર ટ્રાયલ કરવામાં નથી આવતો. આજે કોઈ એક વ્યક્તિ રિસર્ચ દરમિયાન કેન્સરની કોઈ એક દવા શોધે છે, કેન્સર માટેની એક મેડિસિન છે, એના ઉપર સંશોધન કરે છે, તો એ મેડિસિનનો ડાયરેક્ટલી સીધો મનુષ્ય ઉપર ઉપયોગ કરવામાં આવે અને ધારો કે એ મેડિસિન છે વિષારી હોય તો મનુષ્યનું મૃત્યુ થઈ જાય. તો આવા સમયે સૌપ્રથમ કેટલાક એવા પારજનીનિક પ્રાણીઓ ઉત્પન્ન કરેલા હોય છે. આ પારજનીનિક પ્રાણીઓ છે એ દ્રવ્યની વિષારિતતા ચેક કરવા માટેથી હોય છે અને આ પ્રાણીઓ આવા દ્રવ્ય પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવેલા હોય. અતિ સંવેદનશીલ એટલે કે દ્રવ્યની અસર તત્કાલ એના ઉપર થાય. જ્યારે એની જ જાતિના સામાન્ય પ્રાણીઓ છે એ દ્રવ્ય પ્રત્યે અતિ સંવેદનશીલતા દર્શાવતા ન હોય. અતિ સંવેદનશીલતા હોય એટલે દ્રવ્ય આપીએ એટલે તરત જ એ દ્રવ્યની અસરકારકતા એમાં અનુભવાશે, સારી અસર અથવા તો ખરાબ અસર. તો આ રીતના કોઈ પણ દ્રવ્યની વિષારિતતા નક્કી કરવી હોય તો વિષારિતતા નક્કી કરવા માટે બરાબર છે આપણે પારજનીનિક પ્રાણીઓ સૌથી અગત્યના ઉપયોગી થતા જોવા મળે છે. ખાસ ધ્યાન રાખવાનું કે જે વિષારિતતાના સુરક્ષા માટેના પારજનીનિક પ્રાણીઓ છે એ જે તે દ્રવ્ય પ્રત્યે અતિ સંવેદનશીલતા દર્શાવતા જોવા મળે છે. આ પણ એમસીક્યુ તરીકેની અગત્યની લાઈન છે, એટલે આને પણ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી ત્રીજી ઉપયોગિતા જોઈએ તો રોગના અભ્યાસ માટે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે. રોગના અભ્યાસ માટે જ્યારે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરીએ તો કોઈ પણ રોગના વિકાસમાં જનીનની ભૂમિકા જાણવા માટેથી પારજનીનિક પ્રાણીઓ ઉપયોગી છે. આજે ઘણા બધા રોગ છે એ જનીનિક ખામીને કારણે થતા જોવા મળે છે. જનીનિક ખામીને કારણે થતા જુદા જુદા રોગો વિશે તમે અભ્યાસ કરી ગયા. 5મા પાઠમાં, 6થા પાઠમાં આપણે કેટલાક એવા ડિસીઝ આવ્યા કે જે જનીનની ખામીને કારણે થતા જોવા મળે છે. તો જનીનની ખામીને કારણે જે રોગ થતા જોવા મળે છે એમાં જનીનનો શું ફાળો છે, જનીનમાં કયો બદલાવ આવે છે? ઉદાહરણ તરીકે સિકલ સેલ એનિમિયા છે, તો સિકલ સેલ એનિમિયામાં નાનો એવો બદલાવ આવે, એક જ ન્યુક્લિયોટાઇડનો ફેરફાર છે એ સિકલ સેલ એનિમિયાના રોગ માટે જવાબદાર છે. તો એ જનીનના અભ્યાસ કરવા માટેથી, જનીનની અસરનો અભ્યાસ કરવા માટેથી રોગના અભ્યાસ માટે આપણને પારજનીનિક પ્રાણીઓ ઉપયોગી થાય. એમાં કેટલાક માનવ રોગ માટે મોડેલ તરીકે આ પારજનીનિક પ્રાણીઓ ઉત્પન્ન કરાયેલા છે અને હાલમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર આ રોગના અભ્યાસ માટેના પારજનીનિક મોડેલ ઉપલબ્ધ છે. એમસીક્યુ તરીકે આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ હશે કે કયા રોગના અભ્યાસ માટેના પારજનીનિક પ્રાણીઓ અથવા તો મોડેલ છે એ અસ્તિત્વમાં છે. કયા રોગના અભ્યાસ માટેના? તો કે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર આ રોગ માટેના પારજનીનિક મોડેલ ઉપલબ્ધ કરાવવામાં આવેલા છે. ત્યાર પછીની ઉપયોગિતા જોઈએ તો જૈવિક નિપજોની પ્રાપ્તિ માટેથી પણ પારજનીનિક પ્રાણીઓ ઉપયોગી છે. આમાં આપણે જોતા જઈએ કે જૈવિક નિપજો
આજે ઘણી બધી દવાઓ અથવા તો ઘણા બધા ખોરાક એવા હોય છે કે જે કોઈ કંપનીઓ દ્વારા અથવા તો ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવે તો એ કિંમતમાં ખૂબ વધારે કોસ્ટલી પડે છે. કોઈ પણ કંપનીઓ દ્વારા ઉત્પન્ન કરાતા દ્રવ્યો છે એ કિંમતમાં ખૂબ વધારે કોસ્ટલી હોય છે. જ્યારે આ જ દ્રવ્યોનું પ્રોડક્શન સજીવો દ્વારા કરવામાં આવે તો એ કિંમતમાં સસ્તા પડે છે. એનું એક ઉદાહરણ આપણે આગળ ભણી ગયા, ઇન્સ્યુલિન. ઇકોલાઈની મદદથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીએ તો સરળતાથી મળી જાય છે અને કિંમતમાં સસ્તું પણ થાય છે. એવી જ રીતના કેટલાક ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતા દ્રવ્યો કે જે દવાઓ તરીકે ઉપયોગી છે, તો જો આવા દ્રવ્યો એ પ્રાણીઓના ખોરાકથી આપણને પ્રાપ્ત થાય તો આપણે એની કિંમત વધારે ચૂકવવી ન પડે. એમાં માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જે એમ્ફીસેમાની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે, આ માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન છે પારજનનિક પ્રાણીની મદદથી આજે પેદા કરવામાં આવે છે અને આ જનિત દ્રવ્યનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર એટલે રોગની સારવાર માટે ઉપયોગી છે. આવી જ રીતના ફિનાઇલકીટોન્યુરિયા સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પણ આવા દ્રવ્યો મેળવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. હજી એના માટેના દ્રવ્યો મેળવાના નથી. આ માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન એમ્ફીસેમાની સારવાર માટે ઉપયોગી છે અને એ પારજનનિક પ્રાણી દ્વારા જૈવિક નિપજ તરીકે મેળવાઈ ચૂકેલું છે. પરંતુ અત્યારે ફિનાઇલકીટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે આવી જૈવિક નિપજો મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ બે એમસીક્યુ તરીકે આવે ત્યારે બે વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ કે એક એવું છે કે એમ્ફીસેમાની સારવાર માટે કોણ ઉપયોગી થાય. આ એમસીક્યુ તરીકે પૂછાઈ ગયેલું નીટનો એમસીક્યુ છે અને ગુજકેટનો એમસીક્યુ છે, બરાબર. એટલે કે એમ્ફીસેમાની સારવાર માટે ઉપયોગી પારજનનિક પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું પ્રોટીન તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન છે અને કયા રોગોની સારવાર માટે આવા દ્રવ્યો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે પારજનનિક પ્રાણીઓની મદદથી, તો એનો જવાબ આવે ફિનાઇલકીટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. આવી જ રીતના 1977 માં પારજનનિક ગાય રોઝી ઉત્પન્ન કરવામાં આવેલી છે. 1977 માં પારજનનિક ગાય રોઝી, આ પણ એમસીક્યુ તરીકે ઉપયોગી થશે કે 1977 માં પારજનનિક ગાય રોઝીનું નિર્માણ કરવામાં આવ્યું. આ ગાયના દૂધમાંથી એક પ્રોટીન મળે છે આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું. આ પ્રોટીનનું પ્રમાણ બરોબર છે પ્રતિ લિટર 2.4 ગ્રામ જેટલું હોય છે, એટલે ખૂબ વધુ પ્રમાણ કહી શકાય. સામાન્ય ગાયના દૂધમાં આ પ્રોટીન હાજર પણ નથી હોતું અને એની માત્રા પણ એટલી નથી હોતી. જ્યારે રોઝી ગાયના દૂધમાં આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું પ્રોટીન 2.4 ગ્રામ જેટલું પ્રતિ લિટર જોવા મળે છે. તે માનવ શિશુના વિકાસ માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તો સામાન્ય ગાયના દૂધમાંથી આ પ્રોટીન પ્રાપ્ત થતું નથી. જ્યારે ખોરાક તરીકે રોઝી ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવે તો એમાંથી આપણને આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું પ્રોટીન પ્રાપ્ત થાય અને જે સરળતાથી છે એ ઉપલબ્ધ થઈ શકે. બજારમાં પ્રોટીન આર્ટિફિશિયલ રીતે ઉત્પન્ન કરવું, ઔદ્યોગિક રીતે ઉત્પન્ન કરવું મુશ્કેલ છે. તો આ પારજનનિક પ્રાણીઓ નો ઉપયોગિતામાં પહેલી ઉપયોગિતા છે રસીની સુરક્ષાના પરીક્ષણ માટે છે. કોઈ પણ વેક્સિન હોય એની સુરક્ષાનું પરીક્ષણ કરવું હોય તો પારજનનિક મોડેલમાં સૌથી પહેલા ઉપયોગ થાય. પહેલા પારજનનિક મોડેલ ઉપર વેક્સિન આપવામાં આવે, એમાં બરાબર એન્ટીબોડી ઉત્પન્ન કરી શકે છે કે નથી કરી શકતું, રોગનો સામનો કરી શકે છે કે નથી કરી શકતું, એના માટે આ પારજનનિક મોડેલ છે ઉપયોગી થાય. અત્યારે રસીની સુરક્ષા માટેથી પારજનનિક મોડેલ તરીકે ઉંદર પોલિયો રસીની સુરક્ષા માટે સૌપ્રથમ ઉપયોગ થયો હતો. આ પણ પૂછાઈ ચૂકેલો એમસીક્યુ છે અને ખૂબ સારો એમસીક્યુ છે કે પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે સૌપ્રથમ કયા પારજનનિક પ્રાણીનો ઉપયોગ થયો હતો? તો પોલિયો રસીની સુરક્ષા માટે સૌપ્રથમ ઉંદરનો ઉપયોગ થયો હતો. ઉંદર પોલિયો રસીની સુરક્ષા માટેથી ઉપયોગી સૌપ્રથમ પારજનનિક પ્રાણી છે. એટલે આ પણ યાદ રાખવાનું. અને
શરૂઆતના જમાનામાં વાનરનો ઉપયોગ રસીના પરીક્ષણ માટે થતો હતો, એના બદલે હાલમાં જુદા જુદા રોગની રસીના અભ્યાસ માટેથી ઉંદરનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? કારણ કે જો ઉંદરનો નિભાવ ખર્ચ સરળ છે, પછી પેઢી દર પેઢી ઉંદરનું જે પ્રજનન થાય છે પ્રજનનનો સમયગાળો ઓછો છે અને એક કરતાં વધારે સંતતિઓનું નિર્માણ થઈ શકે છે, એટલે લક્ષણોનો અભ્યાસ સરળતાથી થઈ શકે, એનું વારસાગમનનો અભ્યાસ પણ ઝડપી થઈ શકે, એટલા માટે અને ઉંદરને સાચવવા વાનર કરતાં સરળ પડે. તો આ કારણોસર ઉંદરનો અત્યારે વાનરને બદલે ઉપયોગ થાય છે. તો આ પારજનનિક પ્રાણીઓની ઉપયોગિતાની ચર્ચા હતી કે પારજનનિક પ્રાણીઓ એટલે જનીન પરિવર્તન એમાં ન હોય એવા વિદેશી જનીન દાખલ કરેલા પ્રાણીઓ છે. આ પ્રાણીઓ જુદી જુદી રીતે ઉપયોગી છે. એક સામાન્ય દેહધર્મ વિદ્યાના અભ્યાસ અને વિકાસ, સજીવોના વિકાસ માટે કઈ રીતના ઉપયોગી દ્રવ્ય થાય છે એના ઉપર ઉપયોગી છે. ત્યાર પછી કોઈ પણ રાસાયણિક દ્રવ્યની વિષારિકતાના અભ્યાસ માટેથી ઉપયોગી થતા જોવા મળે છે, રોગના અભ્યાસ માટેથી ઉપયોગી થાય, જૈવિક નિપજોની પ્રાપ્તિ માટેથી ઉપયોગી થાય અને રસીની સુરક્ષાના પરીક્ષણ માટે પારજનનિક પ્રાણીઓ ઉપયોગી થતા જોવા મળે છે.